નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઢશિરસા પ્રાથમિક કન્યા શાળામાં આપનું સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત. આપણે ધોરણ 5ના ગણિત વિષયમાં ધોરણ એકમ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ એ વિષય આપણે આગળ એક ક્ષેત્રફળની પ્રવૃત્તિ કરી અને વિડીયો મારફતે જોઈ હતી. આજે આપણે અહીં પરિમિતિ, ક્ષેત્રફળ અને પરિમિતિનું સાથે આપણે અભ્યાસ કરીશું. અહીં એક ઉદાહરણ આપેલું છે કે 6 સેમી લાંબા અને 5 સેમી પહોળા લંબચોરસનું પરિમિતિ અને ક્ષેત્રફળ કેટલું થાય. આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ બે જોઈએ. અહીં આપણે પહેલાં એની ગણતરી કરીને જોઈએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 લંબાઈ 6 છે, એટલે કે 6 અને પહોળાઈ 5 છે, તો વત્તા 5. એવી જ રીતે આપણે જોઈએ તો એનું માપ જવાબ આવશે કે 2 એટલે કે 11, 2 ગુણ્યા 11 એટલે કે 22 સેમી પરિમિતિ થશે. હવે આપણે એવી જ રીતે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ. તો ક્ષેત્રફળનું સૂત્ર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 6 સેમી ગુણ્યા 5 સેમી, તો જવાબ આવશે 30 ચોરસ સેમી. હવે આ જ પ્રવૃત્તિને આપણે એક ચોરસ દ્વારા સમજીએ. આ એક ચોરસ છે જેની લંબાઈ 6 સેમી છે અને પહોળાઈ 5 સેમી છે. તો આપણે સૌથી પહેલાં એની પરિમિતિ માપીએ. પરિમિતિ માપવા માટે સેન્ટીમીટરના આપણે માપ જોઈએ. તો આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર. આ 6 સેન્ટીમીટર એની લંબાઈ થઈ. એવી રીતે આપણે પહોળાઈમાં પણ 6, 5 મૂકીએ. તો આ 1, 2, 3, 4 ને 5. એવી રીતે વળી પાછા નીચે પણ લંબાઈમાં 6 આવશે. 2, 3, 4, 5 ને 6, એટલે કે કુલ 17 સેન્ટીમીટર થઈ ગયા. હવે જે પહોળાઈ બાકી રહી છે એ પહોળાઈમાં પણ આપણે 5 મૂકીએ. 1, 2, 3, 4 અને 5, એટલે કુલ 22 સેન્ટીમીટર એની પહોળાઈ આપણે જોઈ લીધું. કે આ જે એની જે પરિમિતિ છે, 2 વાર લંબાઈ 2 વાર પહોળાઈ, કે 6 ને 6 12 અને 5 ને 5 10, 12 ને 10, એટલે કે 22 સેન્ટીમીટર એની પરિમિતિ થઈ. હવે એ જ પરિમિતિને આપણે હવે આ ચોરસને આપણે ક્ષેત્રફળમાં પણ જોઈએ. તો ક્ષેત્રફળમાં જોશું તો આપણે આ 1 સેન્ટીમીટરથી લાઈન દોરી, આ 2 સેન્ટીમીટરથી લાઈન દોરી, આ 3 સેન્ટીમીટરથી આપણે લાઈન દોરી, આ 4 સેન્ટીમીટરથી લાઈન દોરી, આ 5 સેન્ટીમીટરથી આપણે લાઈન દોરી. એવી રીતે આ 1, આ 2, આ 3 અને આ 4. તો આ 5 સેન્ટીમીટર પહોળાઈમાં લાંબા પટ્ટા અને 6 લંબાઈમાં લાંબા પટ્ટા દોર્યા. તો આપણે જે સેન્ટીમીટર ચોરસ, 1 સેન્ટીમીટરના જે ચોરસ મળ્યા એ કુલ 30 ચોરસ આપણને મળે છે. તો આ એનું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે આપણે પહેલાં પરિમિતિ જોઈ અને પછી ક્ષેત્રફળ જોયું. હવે એને જ આપણે ગણતરીને આ રીતે લીધું છે કે પરિમિતિ એટલે કે 6 વત્તા 6 વત્તા 5 વત્તા 5, એટલે કે 22 સેન્ટીમીટર એની પરિમિતિ થાય છે. એવી જ રીતે આપણે જોઈએ તો ક્ષેત્રફળ તો 6 ગુણ્યા 5 કરીએ તો 30 ચોરસ સેમી થાય છે. તો આ રીતે આપણે આખા 2 લંબચોરસનું પરિમિતિ અને ક્ષેત્રફળ બંને આપણે મેળવી શકીએ છીએ. એવી જ રીતે આપણે ચોરસમાં પણ જ્યારે પરિમિતિને ક્ષેત્રફળ જોતા હોઈએ તો એ પણ આ રીતે જ કરી શકાય છે. પણ ચોરસની બધી જ બાજુના માપ સરખા હોય છે, એટલે આપણે જે લંબાઈ ગુણ્યા લંબાઈ જ કરવી પડશે. એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને પરિમિતિ હોય છે એને લંબાઈને 4 વાર સરવાળો કરવો પડે, અથવા તો લંબાઈને 4 વડે ગુણવું પડે. તો ચોરસમાં એ રીતે પરિમિતિ મળે છે. આગળ આપણે ચોરસની પરિમિતિ પર જોશું. અત્યારે આટલું જ. આભાર.